સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગઈ વખતે આપણે ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ જોયો, ગુજરાતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ જોયો, એની વ્યવસ્થિત માહિતી આપણે જોઈ. હવે સમાજશાસ્ત્ર વિષયને આગળ લઈ જતાં આગળના મુદ્દાઓમાં આજે આપણે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ, ગુજરાતમાં સમાજશાસ્ત્રનો વિકાસ એ તો જોઈ જ, પણ સમાજશાસ્ત્રનું સ્વરૂપ અને એનું અભ્યાસ ક્ષેત્ર કયું છે એના વિશેની માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે જોઈએ તો સમાજશાસ્ત્રનું સ્વરૂપ અને અભ્યાસ ક્ષેત્ર, એમાં આપણે એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનું સ્વરૂપ જોઈએ. એ સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના સ્વરૂપમાં 8 જેટલા મુદ્દાઓ છે મિત્રો. ખૂબ જ સરળ અને સારી રીતે સમજણ આપી શકાય એ રીતે આખી આ મુદ્દાસરની માહિતી પણ આપણે આપીએ, જેથી કરીને વ્યવસ્થિત ખ્યાલ આવે અને એનો અભ્યાસ માટે એનો સમાજશાસ્ત્રનું જે સ્વરૂપ છે, નેચર ઓફ સોશિયોલોજી, એનો વ્યવસ્થિત ખ્યાલ આવી શકે એ ખૂબ જ સરળ રીતે આપણે એની ચર્ચા કરીએ. સમાજશાસ્ત્રના સ્વરૂપમાં 8 મુદ્દાઓમાં પ્રથમ મુદ્દો આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે. મિત્રો, સામાજિક વિજ્ઞાન, સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે એવું જોઈએ તો સામાજિક વિજ્ઞાનનો જે શબ્દ છે આપણે તમે જોયું હશે કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસના આગળના મુદ્દાઓમાં વ્યવસ્થિત આપણે માહિતી લીધી કે ભાઈ સમાજશાસ્ત્ર કઈ રીતે આગળ વધ્યું, કઈ રીતે એનો શાસ્ત્રીય ઢબે એનો વિકાસ થયો અને એક પદ્ધતિસરનું સામાજિક વિજ્ઞાન છે એની પ્રસ્થાપિત ભૂમિકા ઓગસ્ટ કોન્તે આપી. એટલે સામાજિક વિજ્ઞાન કઈ રીતે, તો એનું આપણે જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં આગળના આપણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જઈશું તો પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનો એ રીતે બે ભેદ પડે છે, પરંતુ પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનો વચ્ચેનો ભેદ મુખ્યત્વે વિષય વસ્તુનો છે. એનું વિષય વસ્તુ કયા આધાર પર રચાયેલું છે, વિષય વસ્તુને આપણે અંગ્રેજીમાં કન્ટેન્ટ તરીકે પણ ઓળખાવીએ છીએ. વિષય વસ્તુ એટલે અભ્યાસ સામગ્રી કઈ છે. એ રીતે પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનો એ બે ભેદ આખી પ્રક્રિયા જોતાં એનું વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે પાડી શકીએ છીએ. એમાં મુખ્યત્વે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર જે છે એ સમાજશાસ્ત્ર સમાજની રચના અને કાર્યનો પણ અભ્યાસ કરે છે. સમાજની રચના અને કાર્યો, દાખલા તરીકે કોઈ એક ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાનો સમાજનો તમારે અભ્યાસ કરવાનો હોય તો સામાજિક વિજ્ઞાનના અભ્યાસી તરીકે કેટલીક પદ્ધતિ શાસ્ત્રીય ઢબે તમારે આગળ વધવું પડે. એમાં સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્રીય ઢબમાં મુખ્યત્વે કોઈક જ્ઞાતિ અથવા તો જાતિ, શિડ્યુલ કાસ્ટની જાતિઓ હોય કે પછી અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમુદાયનો અભ્યાસ કરવાનો હોય તો એ સમાજનો અભ્યાસ કરવા માટે સામાજિક વિજ્ઞાનના અભ્યાસુ તરીકે સમાજશાસ્ત્રીયની વૈજ્ઞાનિક પદ્ધતિને આગળ ધપાવી એની કેટલીક પ્રક્રિયાઓ, એની પદ્ધતિઓ, એના તબક્કાઓ, એ તબક્કાવાર જઈને એનું તારણ અને વ્યવસ્થિત રજૂઆત સાથેનું આખું આપણે ડ્રાફ્ટિંગ કરીએ અને એક આખો રિપોર્ટ કે અહેવાલ બનાવીએ, સંશોધન અહેવાલ, અને એના અનુસંધાને પગથિયારૂપ સામાજિક વૈજ્ઞાનિક પદ્ધતિને ઉપયોગ કરીને આગળ લઈ જઈ એનો અભ્યાસ કરીને વ્યવસ્થિત જે તે સમાજનો અભ્યાસ કરી શકીએ તો એક આખું સામાજિક રચના, એનું કાર્યકારણનો સંબંધ, એ બધાનો આખી ખ્યાલ આપણને આવી શકે. ઉપરાંત કોઈક જૂથનો અભ્યાસ કરવાનો હોય. બીજું, સામાજિક સંસ્થાઓનો પણ અભ્યાસ કરે છે. એટલે કે સામાજિક વિજ્ઞાન તો સમાજશાસ્ત્ર તો છે જ, પણ એનું કારણ છે સામાજિક સંસ્થાઓ. હવે મિત્રો આપણને એ ખ્યાલ આવશે કે સામાજિક સંસ્થાઓ કઈ તો આપણે જ્ઞાતિને એક સામાજિક સંસ્થા તરીકે જોઈશું, લગ્ન સંસ્થાને પણ એક સામાજિક સંસ્થા તરીકે જોઈશું, રાજ્યને પણ એક સામાજિક સંસ્થા તરીકે જોઈશું, શિક્ષણ
સંસ્થાને પણ આપણે સામાજિક સંસ્થા તરીકે જોઈશું. ઉપરાંત આ બધી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓનું પોતાનું અલગ એક આખું માળખું છે, સામાજિક બંધારણ હોય છે અને એના અનુસંધાને એક આખી સંસ્થામાં પરિવર્તિત થયેલી હોય છે. તો એનો તબક્કાવાર કઈ રીતે અભ્યાસ કરી શકાય અને એના કયા કયા મુદ્દાઓ, કાર્યકારણનો સંબંધ કયો છે, એનો કઈ રીતે ઉકેલ લાવી શકાય, સમસ્યાઓ કઈ છે, એ સમસ્યાના ઉકેલ માટેના પગથિયા કયા છે, કયા ઉપાયો લઈશું તો ત્વરિત કક્ષાએ આ સમસ્યાઓનો નિકાલ થશે, અથવા તો આ સંસ્થાનો વિકાસ કરવો હોય અથવા તો એમાં સુધારા લાવવા હોય, એ સુધારાઓ લાવવા માટેના પણ તબક્કાઓ જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી સામાજિક વિજ્ઞાનો તપાસવાનો પ્રયત્ન કરે છે. એ જ રીતે સમાજશાસ્ત્ર પણ સામાજિક વિજ્ઞાન છે. તો સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્ર આ બધી સંસ્થાઓનો પણ વ્યવસ્થિત અભ્યાસ કરે છે અને તેથી જ સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. બીજો મુદ્દો જોઈએ મિત્રો, તો એમાં સમાજશાસ્ત્ર હકીકતલક્ષી વિજ્ઞાન છે. સમાજશાસ્ત્ર હકીકતલક્ષી વિજ્ઞાન એટલે છે કે એ આદર્શલક્ષી તો નથી, પરંતુ સમાજમાં રહેલી સંસ્થાઓ, જ્ઞાતિ, એના પાયાના એકમો અથવા તો સમાજ શું છે, સમાજ કેવો છે, એ પ્રકારનો વ્યવસ્થિત અભ્યાસ કરે છે. એક સમાજશાસ્ત્ર જે છે એ બીજા વિજ્ઞાનોની જેમ કેવો હોવો જોઈએ અથવા તો કયા પ્રકારનું એમાં પરિવર્તન લાવવું જોઈએ, કયા પ્રકારના સુધારાઓ હોવા જોઈએ અથવા તો કયા પ્રકારની નીતિઓનો અમલ કરવો જોઈએ કોઈ પણ જૂથ, સંસ્થાઓ કે પછી કોઈ પણ સમાજ હોય કે મંડળ હોય, એની માર્ગદર્શન આપતું નથી, પરંતુ સામાજિક વિજ્ઞાનની એક પદ્ધતિઓના એક ભાગરૂપે સમાજશાસ્ત્રની પણ એક પોતાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એ વૈજ્ઞાનિક પદ્ધતિના અનુસંધાને સમાજશાસ્ત્ર આખો અભ્યાસ કરીને સમાજ કેવો છે એ બતાવવાનો પ્રયત્ન કરે છે. કેવો હોવો જોઈએ એનું માર્ગદર્શન આપતું નથી. એટલે જ તો આગળના મુદ્દામાં કહ્યું તે સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે અને એ આદર્શલક્ષી નથી. એ જ રીતે બીજા કેટલાક પાયાના એકમોમાં પણ કેટલાક વેલ્યુઝ છે, મૂલ્યો છે, એ મૂલ્યોમાં પણ કયું સારું છે, કયું ખરાબ છે, કયું ઉચિત છે, કયું અનુચિત છે, એ બધાનો વ્યવસ્થિત અભ્યાસ એ કરે છે, પરંતુ કયા પ્રકારનું હોવું જોઈએ એની વ્યવસ્થિત માર્ગદર્શન આપતું નથી. જે વાસ્તવિકતા જે છે એ વાસ્તવિકતાને બતાવવાનો પ્રયત્ન કરે છે. એના અનુસંધાને એ તટસ્થ રીતે આખું સમાજનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે. અને છેલ્લે કે સમાજશાસ્ત્ર કેવો છે એ બતાવે છે, કેવું હોવું જોઈએ એ બતાવતું નથી. અને તેથી જ એ હકીકતના પાયાને ધ્યાનમાં લઈને આગળ ધપવાનો પ્રયત્ન કરે છે. અને એટલે જ આ મુદ્દામાં કહેવાયું છે કે સમાજશાસ્ત્ર એ હકીકતલક્ષી વિજ્ઞાન છે. ત્રીજા મુદ્દામાં આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર શુદ્ધ વિજ્ઞાન છે. શુદ્ધ વિજ્ઞાનનો હેતુ મુખ્યત્વે જ્ઞાન પ્રાપ્તિનો છે. એમાં એમ જોઈએ તો શુદ્ધ વિજ્ઞાન એટલે છે કે જ્ઞાન ખાતર જ જ્ઞાન મેળવવાનો કેન્દ્રવર્તી એમનો હેતુ છે. શુદ્ધ વિજ્ઞાનો આપણે બીજા ઉદાહરણ જોઈએ તો રસાયણશાસ્ત્ર છે, ભૌતિકશાસ્ત્ર છે, જીવશાસ્ત્ર છે. સમાજશાસ્ત્ર પણ એક શુદ્ધ વિજ્ઞાન છે. એનું કારણ એ છે કે વૈજ્ઞાનિક પાસાઓનો ઉપયોગ કરીને, અનુભવીને, હકીકતલક્ષી જ્ઞાન મેળવીને એક આખી રચના થયેલી હોય છે. એના કેટલાક મુદ્દાઓ છે, એની પ્રક્રિયાઓ છે, એના પગથિયાઓ છે. અને તેથી શું છે, કયા પ્રકારનું છે અને કઈ વાસ્તવિક પરિસ્થિતિ છે એ તટસ્થ રીતે તપાસીને બતાવવાનો પ્રયત્ન કરે છે. અને તેથી જ કહેવાય છે કે સમાજશાસ્ત્ર શુદ્ધ વિજ્ઞાન છે. ઉપરાંત જ્ઞાનની એમાં જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓમાં શુદ્ધ વિજ્ઞાનના અનુસંધાને જોઈએ તો જ્ઞાનની વ્યવહારી ઉપયોગિતા નથી, તે માટે ઘેરા પ્રત્યાઘાતો પણ એમાં પડ્યા છે. એ કોણે પાડ્યા છે? તો કેટલાક સામાજિક ચિંતકોએ, કે ભાઈ કેટલુંક વિજ્ઞાન અમુક અંશે એવી રીતે આપણે રજૂ કરીએ છીએ કે એનું વ્યવહારુ ઉપયોગિતા કેટલી, અથવા તો સમાજના વિકાસમાં કેટલો ફાળો આપશે, અથવા તો એવા મુદ્દાઓ જે આપણે રજૂ કરીએ છીએ કે જેમાં એ મુદ્દાઓ જે છે, એ તારણો છે, એ રજૂઆતો જે છે, એ રજૂઆતો સમાજના વાસ્તવિક પરિસ્થિતિની દૃષ્ટિએ વ્યવહારુ રીતે ઉપયોગી થતા નથી. અને તેને કારણે
એને આપણે ટકાવી રાખવું જોઈએ કે કેમ, એ સામાજિક ચિંતકોમાં ખૂબ જ પ્રત્યાઘાતો પણ પડેલા હોય છે, કેટલીક ટીકાઓ પણ થાય છે. એ ટીકાઓના અનુસંધાને એને વ્યવહારલક્ષીમાં ઉપયોગમાં લઈ શકાય કે કેમ એની રજૂઆતો પણ થયેલી હોય છે. અને તેથી જ એમાં કહેવાયું છે કે સમાજશાસ્ત્રોમાં જ્ઞાનની કેટલી વ્યવહારુ ઉપયોગિતા છે એ જોવું ખૂબ જ જરૂરી છે. ઉપરાંત શુદ્ધ વિજ્ઞાનોની જ્યારે વાત કરીએ છીએ તો શુદ્ધ વિજ્ઞાનોમાં વૈજ્ઞાનિક વલણ કેન્દ્ર સ્થાને રહેલું છે. વૈજ્ઞાનિક વલણ એટલે હંમેશા વૈજ્ઞાનિક પદ્ધતિ એ વિજ્ઞાન તરીકે જ્યારે કામ કરે છે સમાજશાસ્ત્ર, ત્યારે એની વૈજ્ઞાનિક પદ્ધતિઓ આખી તબક્કાવાર જાય છે અને છેલ્લે જ્યારે એના તારણો કે કોઈપણ ઘટના, બનાવ, જ્ઞાતિ, સંસ્થા, મંડળો કે જૂથો એનો વ્યવસ્થિત અભ્યાસ કરીને વૈજ્ઞાનિક વલણ દાખવીને તટસ્થ રીતે પરિવર્તનો બતાવવાનો પ્રયત્ન કરે છે, પરિણામો બતાવવાનો પ્રયત્ન કરે છે, વાસ્તવિક પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરે છે. અને તેથી જ આ મુદ્દામાં કહેવાયું છે કે સમાજશાસ્ત્ર શુદ્ધ વિજ્ઞાન છે. ચોથા મુદ્દાની વાત કરીએ તો સમાજશાસ્ત્ર અમૂર્ત વિજ્ઞાન છે. હવે મિત્રો, આ અમૂર્ત વિજ્ઞાન જે શબ્દ છે એ કદાચ નવો લાગતો હશે આપણને, પણ એમાં પણ બે પ્રકારો પડે છે. એક તો કે સમાજશાસ્ત્ર અમૂર્ત વિજ્ઞાન છે, એમાં મૂર્ત વિજ્ઞાન અને અમૂર્ત વિજ્ઞાન એ બે રીતે પ્રકારો પાડી શકાય. મૂર્ત વિજ્ઞાનમાં મુખ્યત્વે જે સંસ્થાઓ અથવા તો જેને રચના આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એને આપણે મૂર્ત વિજ્ઞાન કહી શકીએ. બીજું અમૂર્ત વિજ્ઞાનમાં એમ કહેવાયું છે કે જે નરી આંખે આપણે જોઈ શકતા નથી તેને આપણે અને એના પાછળ વિજ્ઞાન રચાયેલું છે, એના પાછળ કેટલાક સિદ્ધાંતો કામ કરે છે, એના પાછળ પ્રક્રિયાઓ કામ કરે છે, એને આપણે અમૂર્ત વિજ્ઞાન તરીકે ઓળખાવી શકીએ. એમાં દાખલા તરીકે કેટલાક ઉદાહરણો જોઈએ તો સામાજિક સંસ્થાઓ જે છે એ સામાજિક સંસ્થાઓ આનું આખું રચના એ માનવીના રૂપે આપણે જોઈ શકીએ છીએ, પરંતુ કોઈ ગામડું લો, કોઈ જ્ઞાતિ સમાજ લો, કોઈ જ્ઞાતિની વાડી જુઓ, એ જ્ઞાતિની સમાજ કે વાડી કે મંડળ એમાં જે વર્તન થાય છે એ વર્તન કયા આધાર પર થયેલું જોવા મળે છે, કયા હેતુને ધ્યાનમાં રાખીને જોવા મળે છે, તો એ માનવીય રૂપે આપ જોઈ શકો છો, પણ એમનું જે વર્તન કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને, કઈ પ્રક્રિયાઓને, કયા તબક્કાને ધ્યાનમાં લઈને થાય છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી. દાખલા તરીકે સામાજિક આંદોલન થાય છે તો સામાજિક આંદોલન કોઈક વાર સરકાર સામે હોય, કોઈક સમાજ સામે હોય, કોઈક અન્યાયની કારણે ઊભું થયેલી પ્રક્રિયાના અનુરૂપે હોય, અથવા તો અસ્પૃશ્યતાના કારણે થતી હોય, તો એની સિચ્યુએશન કઈ છે, પરિસ્થિતિ કઈ છે અને આંદોલનના પ્રકારો કયા છે, કયા માર્ગે આંદોલન થવાનું છે, એ બધું માનવીય વર્તનના રૂપમાં જોઈ શકશો. પરંતુ કઈ પરિસ્થિતિ ઉદ્ભવશે અથવા તો એના ઉદ્ભવવાના કારણો કયા એ નરી આંખે જોઈ શકાય નથી. પરંતુ જ્યારે પરિણામો આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ આ રીતે પરિણામો આવ્યા છે જે સમાજ માટે ઘાતક છે, વિઘાતક છે એવું પણ કહીએ છીએ આપણે. આમ સામાજિક સંબંધો, સામાજિક પ્રક્રિયાઓ, સામાજિક ક્રિયાઓનો મુદ્દો આવનારા આપણે વ્યાખ્યાનોમાં વ્યવસ્થિત જોઈશું, પરંતુ માનવીની સામાજિક ક્રિયા અને સામાજિક આંતરક્રિયાઓ એ કયા આધાર પર થાય છે એ આપણે સમાજશાસ્ત્રી મેક્સ વેબરના સામાજિક ક્રિયાના સિદ્ધાંતમાં આપણે વ્યવસ્થિત જોવાના છે. પરંતુ એ ક્રિયાઓ જે છે એના પાછળનું વર્તન છે એ વર્તનને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ માનવીય અભિવ્યક્તિના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ. આમ આ મુદ્દામાં આપણે મૂર્ત સ્વરૂપ અને અમૂર્ત સ્વરૂપમાં આપણે અમૂર્ત વિજ્ઞાન જે છે એ વિજ્ઞાનને આપણે નરી આંખે જોઈ શકતા નથી. દાખલા તરીકે ધર્મની બાબતમાં જ્યારે માનવી એકદમ આધ્યાત્મિક થઈને પોતાની પ્રાર્થના કરે, એ પ્રાર્થનાઓ પોતાની માનસિક ચૈતસિક અવસ્થાઓને ધ્યાનમાં રાખીને એના જે ઈષ્ટદેવ હોય અથવા તો પોતાના ધર્મ સમુદાયના જે એમને ભગવાન માન્યા હોય તો એને ધ્યાનમાં રાખીને એ પોતાની આત્મીય ઈચ્છાઓ જે છે, મનની ઈચ્છાઓ છે, મનના વલણો જે છે એમની ધ્યાન અવસ્થામાં અથવા તો શાબ્દિક રૂપે પણ એ રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એમની આધ્યાત્મિક આખી પરિસ્થિતિ જે છે એ ભગવાન સાથેનું જોડાણ અથવા તો ઈષ્ટદેવ સાથેનું જોડાણ છે. એ ઈષ્ટદેવ સાથેના જોડાણની મનની અવસ્થાઓ એ પોતાના અંતરમાં રાખીને પ્રાર્થના કરે છે. તો એ વર્તનને આપણે જોઈ શકતા નથી, પરંતુ એની બેઠક વ્યવસ્થા કેવી છે, એની ધ્યાન અવસ્થા કેવી છે, એ બધું આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આમ અમૂર્ત વિજ્ઞાનની અંદર
આપણે નરી આંખે જોઈ શકતા નથી. આમ સમાજશાસ્ત્ર અમૂર્ત વિજ્ઞાન છે. એનું કારણ માનવીના વર્તન સાથે, ક્રિયાઓ સાથે, આંતરક્રિયાઓ સાથે અને સામાજિક સંસ્થાઓના રચના અને કાર્ય સાથે જોડાયેલું છે. બીજા મુદ્દાની વાત કરીએ આપણે તો એમાં સમાજશાસ્ત્ર સામાન્યીકરણ કરતું વિજ્ઞાન છે. સમાજશાસ્ત્ર સામાન્યીકરણ કરતું વિજ્ઞાન છે એ ક્યારે કહી શકશે કે ભાઈ સમાજશાસ્ત્ર જ્યારે કોઈક સમસ્યાનો અભ્યાસ કરતો હોય તો એ સમસ્યાના અભ્યાસમાં એ સામાન્યીકરણ એટલે કે એના તારણો જે છે એ તારણો કઈ રીતે લાવવા, અથવા તો જ્યારે કોઈક સમસ્યાનો અભ્યાસ કરે, ઉપકલ્પના બનાવે, કોઈક મંડળ, જૂથ, સામાજિક આંદોલનની આખી પ્રક્રિયાઓ અથવા તો સામાજિક પ્રક્રિયાઓ, તો આગળના સમાજશાસ્ત્રીઓ આપણે જોઈએ કે ભાઈ સમાજશાસ્ત્રના સ્થાપનારા સમાજશાસ્ત્રીઓ કયા છે, તો એ લોકો પોતાની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કેટલાક સમુદાયનો ઇતિહાસનો, નવજાગૃતિઓનો સમયગાળો તપાસીને આખી મુદ્દાસર રજૂઆત લાવીને નવી પ્રવર્તમાન પ્રક્રિયાઓ કઈ થઈ રહી છે એ પ્રવર્તમાન પ્રક્રિયાઓને આગળ લઈ જઈને એ સામાન્યીકરણ કરીને વૈજ્ઞાનિક તબક્કાઓ દ્વારા તપાસીને, ઐતિહાસિક તબક્કાઓ દ્વારા તપાસીને એ પોતાની વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં લઈને સિદ્ધાંત સ્થાપવાનો પ્રયત્ન કરે છે. એટલે સમાજશાસ્ત્ર પણ સામાન્યીકરણ કરતું વિજ્ઞાન છે. આમ સમાજશાસ્ત્ર સામાન્યીકરણ કરતું વિજ્ઞાન તો છે જ, પણ કેમ, તો એની વ્યવસ્થિત આપણે માહિતી જોઈશું. તો સમાજશાસ્ત્ર માનવ સમાજની સાર્વત્રિક પ્રક્રિયાઓ, કુટુંબ, શિક્ષણ, ધર્મ જેવી સાર્વત્રિક સામાજિક સંસ્થાઓ પ્રક્રિયાઓ માટે સાર્વત્રિક એકમોનો અભ્યાસ કરે છે. હવે કુટુંબનો અભ્યાસ કરવો હોય, હવે કોમન આપણને લાગે કે ભાઈ કુટુંબનો કઈ રીતે અભ્યાસ કરી શકાય, પરંતુ આપણે ગયા વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી કે ભાઈ સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એ રીતે બે પ્રકારો પડે છે. એ જ રીતે યુરોપિયન દેશો કે ભાઈ ઉત્તર અમેરિકા કે દક્ષિણ લેટિન અમેરિકાના દેશોની વાત કરીએ તો એમાં ભારતીય પરિપ્રેક્ષ્યમાં તો જ્ઞાતિ છે જ, પરંતુ બીજા દેશોની વાત કરીએ તો એમાં જ્ઞાતિ નથી, પરંતુ વર્ગો રચાયેલા હોય છે. એટલે જ એ વર્ગોનો અભ્યાસ કરવાનો હોય તો મૂડીવાદી પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને કરવાનો કે સમાજવાદી પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને કરવાનો, તો સામ્યવાદી વિચારસરણી પણ એમાં કેટલી બધી હાવી છે, અથવા તો લોકશાહી પ્રક્રિયામાં જ્ઞાતિ તો છે જ ભારતને ધ્યાનમાં રાખીએ, પરંતુ મૂડીવાદીઓ પણ કેટલીક વખત આપણે ભારતમાં ઊભા થયેલા છે જે જ્ઞાતિ સમુદાયમાંથી જ આવે છે. એટલે જ્ઞાતિમાં સ્તર રચના પણ છે, વર્ગ રચના પણ છે. એટલે જ કાર્લ માર્ક્સને જ્યારે આપ વાંચો ત્યારે આપણને ખ્યાલ આવે કે વર્ગ આધારિત રચના, પછી છેલ્લે એમણે જે કહ્યું છે કે ભાઈ વર્ગવિહીન સમાજ રચનાની જે વાત આવે છે ત્યારે મૂડીપતિ વર્ગનો અસ્ત થાય છે અને મજૂર વર્ગનો ઉદય થાય છે. એ ક્રાંતિના અનુસંધાને જ્યારે એનો વ્યવસ્થિત અભ્યાસ કરાય ત્યારે કેટલીક વખત આજની પરિસ્થિતિમાં મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદી વિચારસરણી કે લોકશાહી વિચારસરણી એમાં પણ ફેરફારો થવાની સંભાવનાઓ છે, પરંતુ સમાજશાસ્ત્રીય ઢબે જ્યારે એનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો થાય તો કેટલાક તારણો જુદા પણ નીવડી શકે જે ઇતિહાસમાં ન નીકળ્યા હોય. તો એના અનુસંધાને સમાજશાસ્ત્ર એ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સામાન્યીકરણ કરીને સિદ્ધાંત સ્થાપવાનો પ્રયત્ન કરે છે. એટલે જ કહેવાય છે કે સમાજશાસ્ત્ર સામાન્યીકરણ કરતું વિજ્ઞાન છે. એ જ રીતે બીજા મુદ્દાની આપણે વાત કરીએ તો સમાજશાસ્ત્ર બુદ્ધિગમ્ય અને અનુભવલક્ષી વિજ્ઞાન છે. એમ કહેવાય છે કે ભાઈ બુદ્ધિલક્ષી અને અનુભવલક્ષી, એનું કારણ એ છે કે ભાઈ તટસ્થતા અને વાસ્તવિકતા એ બે મુદ્દાને ખૂબ જ ધ્યાનમાં રાખે છે. એક કે કોઈ પણ સમાજ, મંડળ, જૂથ કે સંસ્થા એની સામાજિક સમસ્યા કઈ છે, એની વાસ્તવિક પરિસ્થિતિ કઈ છે, તો એનો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અભ્યાસ કરે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એટલે જ અભ્યાસ કરે છે કે ભાઈ એની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક બંધારણોમાં કઈ રીતે ફેરફાર લાવે છે, કઈ મુશ્કેલી સર્જાય છે, કઈ સમસ્યાઓ સર્જાય છે, અથવા તો આકસ્મિક પરિણામો કયા આવે છે, એ પરિણામો પાછળના કયા કયા તબક્કાઓ રહેલા છે, તો એને માપીને વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસીને અને વાસ્તવિક પરિસ્થિતિ શું છે, આગળ આપણે કહ્યું કે સમાજશાસ્ત્ર કેવું હોવું જોઈએ એનું માર્ગદર્શન આપતું નથી, પરંતુ કેવું છે એની વાસ્તવિક પરિસ્થિતિને રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે વાસ્તવિકતા અને તટસ્થતા. તટસ્થતા એટલે કે ભાઈ સમાજશાસ્ત્રી જ્યારે પોતે સમાજનો અભ્યાસ કરે છે પણ વ્યક્તિ એ સમાજથી પર નથી, એ જ રીતે સમાજશાસ્ત્ર પણ સમાજથી પર નથી, સમાજશાસ્ત્રી પણ સમાજથી પર નથી,
અને એને કારણે કેટલીક વાર આત્મલક્ષીપણું તો ન આવી જાય ને, એની પણ વ્યક્તિગત રીતે પોતે કાળજી રાખીને જે તે પરિણામો ચકાસવાનો પ્રયત્ન કરે છે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા. અને તેથી જ એ તટસ્થ રીતે હોય તો જ એની આધારભૂત માહિતી સારી આવી છે એમ કહી શકાય. એટલે જ સમાજશાસ્ત્રમાં વાસ્તવિકતા અને તટસ્થતા એ મુદ્દાને ખૂબ જ ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસવાનો પ્રયત્ન થાય છે. ઉપરાંત એમાં કઈ રીતે પ્રયોગો કરવા જોઈએ અથવા તો એની માહિતી કઈ રીતે આવે અથવા તો માહિતી લેવાની પ્રક્રિયાઓ કઈ, તો સામાજિક સંશોધનની પદ્ધતિઓ આપણે જ્યારે વાંચીશું ત્યારે ખબર પડશે કે ભાઈ એમાં મુલાકાત આવે, પ્રશ્નાવલી આવે. મુલાકાત, પ્રશ્નાવલી, ઉપકલ્પનાઓ, માહિતી એકત્રીકરણની પ્રક્રિયાઓ, સીધા ક્ષેત્રમાં જવું, અભ્યાસ ક્ષેત્રમાં જવું, પોતાના વિષય ક્ષેત્રમાં જવું અને ત્યાંથી પ્રાથમિક માહિતી લેવી. એ જ રીતે ગૌણ માહિતી લેવી. ગૌણ માહિતીમાં પણ કઈ કઈ લેવી, તો એમાં કેટલીક વખત કોઈક વ્યક્તિ વિશેષ તરીકે આપણે અભ્યાસ કરતા હોય, કોઈક વ્યક્તિના જીવન કાર્યનો અભ્યાસ કરતા હોય તો એની ડાયરી, આત્મકથાઓ, એના વિશે લખાયેલા છાપાઓના સમાચારો, લાઇબ્રેરીમાં સંગ્રહિત એમના જીવન વિશેની કેટલીક પુસ્તિકાઓ કોઈક લેખકો દ્વારા લખાયા હોય, તો એ બધી જ માહિતીનો વ્યવસ્થિત અભ્યાસ કરી એકત્રીકરણ કરીને એક ડ્રાફ્ટિંગ રિપોર્ટ તરીકે આપણે આગળ રજૂ કરીએ તો કયા કયા તબક્કાઓ, પ્રશ્નાવલીનો ઉપયોગ કર્યો, અનુસૂચિનો ઉપયોગ કર્યો કે ક્ષેત્ર કાર્યનો ઉપયોગ કર્યો, એને ધ્યાનમાં રાખીને આખી માહિતી એકઠી કરવામાં આવે છે. અને તેથી જ એ સમાજશાસ્ત્ર જે છે એ બુદ્ધિગમ્ય પાયાના અનુસંધાને અનુભવીને એ અનુભવલક્ષી વિજ્ઞાન એટલે કહેવાય છે કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખે છે. બીજા મુદ્દાની વાત કરીએ તો સમાજશાસ્ત્ર સામાન્ય વિજ્ઞાન છે. હવે આગળ આપણે જોયું તેમ સામાન્યકરણ કરતું વિજ્ઞાન છે. એ જ રીતે સમાજશાસ્ત્ર પણ સામાન્ય વિજ્ઞાન છે. એનું કારણ એ છે કે સામાન્ય વિજ્ઞાન હોવા છતાં પણ તેમાં શ્રમ વિભાજન થયેલું જોવા મળે છે. જેમ કે કુટુંબનું સમાજશાસ્ત્ર, ધર્મનું સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, આ બધું હવે નવા નવા વિજ્ઞાનો પણ વિકસતા જાય છે. એ વિજ્ઞાનોમાં મુખ્યત્વે જોઈએ તો કુટુંબનો સમાજશાસ્ત્રનો આખો સિદ્ધાંતિક પરિપ્રેક્ષણ ધ્યાનમાં લેવું હોય તો કેટલાક સમાજશાસ્ત્રીઓ આઈપી દેસાઈ જે થિયરી આપી છે, સિદ્ધાંતો, એને ધ્યાનમાં રાખીને આગળ ધપે છે. શિક્ષણનું સમાજશાસ્ત્ર, અત્યારે વિશ્વમાં સૌથી મોટો સળગતો પ્રશ્ન હોય કે ઉચ્ચ શિક્ષણને કઈ રીતે આગળ લઈ જવું, પ્રાઇમરી એજ્યુકેશનનો બેઝ કેવા પ્રકારનો હોવો જોઈએ. ભારતીય શિક્ષણ પ્રણાલીની જ્યારે વાત કરીએ ત્યારે કેટલા બધા કમિશનો આવ્યા હોય કે રિપોર્ટ આવ્યા હોય. યુનાઇટેડ નેશન્સે પોતાનો ડેલોસ રિપોર્ટ જ્યારે આપ્યો કે ભાઈ 21મી સદીનું શિક્ષણ કેવું હોવું જોઈએ, એમાં પણ સરવાળે જે કંઈ પણ રિપોર્ટ્સ આવે છે એમાં મુખ્યત્વે માનવીની સ્કિલને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે છે. અથવા તો જે કંઈ પણ શિક્ષણ આપવામાં આવશે એના દ્વારા માનવી પોતાની અવસ્થા, પોતાની બેકારીની અવસ્થામાં જ ન રહી જાય, પરંતુ પોતાના જીવન જરૂરિયાતને જરૂરી થાય એટલું ઉપાર્જન તો લેશે જ, એટલી આવડત તો હોવી જ જોઈએ. એને ધ્યાનમાં રાખીને કેટલાક રિપોર્ટ્સ તો થયા જ. આમ શિક્ષણની આખી પ્રક્રિયા કેવી છે, એના પાસાઓ કયા છે, 21મી સદીનું શિક્ષણ કેવું છે, ટેકનોલોજી એનેબલ શિક્ષણ કેવું છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી જ આપણે પહોંચી વળશું કે કેમ, અથવા તો ભારતીય પરિપ્રેક્ષ્યમાં કયા પ્રકારનો સમાજ એવો છે કે જે ટેકનોલોજીને હજુ સ્વીકારી શકતો નથી, તો એ ટેકનોલોજીને નથી સ્વીકારી તો એના સુધી પહોંચવું કઈ રીતે. દાખલા તરીકે દૂરવર્તી શિક્ષણ પદ્ધતિની જ્યારે વાત કરીએ ત્યારે અમુક એવા એરિયા હોય કે જ્યાં ટેકનોલોજી પહોંચી ન શકે, તો માનવીય જ ત્યાં અથવા તો જે એક્સપર્ટ હોય એ એક્સપર્ટો જ ત્યાં જઈને પહોંચી જાય અને સીધો બુનિયાદી પાયા પર જ શિક્ષણ કાર્ય કરવાનું થાય. દાખલા તરીકે આપણે સોક્રેટિસનું ઉદાહરણ લઈએ તો સોક્રેટિસનું ઉદાહરણ જે હતું એ જ્યારે પણ પોતાનું વિચારો અથવા તો વિચારોને આપલે કરે ત્યારે એના શિષ્યોને અથવા તો એ ગામમાં કે કુટુંબમાં ફરવા નીકળે ત્યારે ઓટલા પર બેસી જઈને આરામથી શિક્ષણ આપતો. રાજ્ય કેવું છે, રાજ્યએ શું કરવું જોઈએ, રાજ્યની અત્યારની પ્રણાલી કઈ છે, રાજ્યની અત્યારની અવસ્થા કઈ છે, સમાજની અવસ્થા કઈ છે, એ બધું મુદ્દાઓની વિચારસરણી એમણે ઓટલા પર જઈને આપી અને એને કારણે જ એમણે આખું એક બુદ્ધિગમ્ય આધાર પર ગ્રીસને એક ચેતનવંતું બનાવ્યું હતું. આમ દૂરવર્તી શિક્ષણ પદ્ધતિ હોય કે બીજી કોઈ પણ શિક્ષણ પદ્ધતિ હોય, કન્વેન્શનલ એજ્યુકેશનલ હોય, તો એ સિસ્ટમમાં પણ કયા કયા પરિણામો છે. પ્રવેશને લગતી પદ્ધતિઓ જે છે એ પ્રવેશને લગતી પદ્ધતિઓમાં પણ વારે વારે કોઈક વાર આખી વસ્તુલક્ષી પરિસ્થિતિમાં ફેરફારો આવવાની સંભાવના હોય છે.
અને કેટલીક વાર શૈક્ષણિક સંસ્થાઓ પણ શિક્ષણ આપવામાં નિષ્ફળ જાય તો કઈ રીતે સર્જાય આખી પરિસ્થિતિ. તો આ બધા તબક્કાઓને વૈજ્ઞાનિક આધારો લઈને સમાજશાસ્ત્ર આગળ લઈ જાય છે. આમ સમાજશાસ્ત્ર જે છે એ સામાન્યીકરણ કરતું વિજ્ઞાન છે અને બીજું સામાન્ય વિજ્ઞાન પણ છે. એક બીજો મુદ્દો છે, એમાં 8મો મુદ્દા તરીકે આપણે જોઈ લઈશું તો સમાજશાસ્ત્ર સંચયાત્મક વિજ્ઞાન છે. એટલે કે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતની આખી પરિસ્થિતિ આવે છે. ટીપે ટીપે સરોવર ભરાય એ પરિસ્થિતિમાં શું છે કે સમાજશાસ્ત્રમાં વિવિધ જે વિજ્ઞાનો જે છે એ વિજ્ઞાનોનો આખો સમૂહ જ્યારે રચાય છે, એ સમૂહમાં સમાજની અવસ્થા, આખા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને કઈ કઈ અવસ્થાઓ થઈ અથવા તો આવનારી અવસ્થાઓ કઈ હશે અથવા તો કયા પ્રકારનું વિજ્ઞાન વિકસવાનું છે, એ ધીમે ધીમે બુદ્ધિગમ્ય, અનુભવી, સામાન્યીકરણ કરીને સામાન્ય વિજ્ઞાન બનીને આખું પોતાના વિજ્ઞાનને સમાવવાનો પ્રયત્ન કરે છે. નવું ને નવું તેમાં કંઈક ને કંઈક આવતું જ જાય છે અને એને કારણે એ પોતાના જ્ઞાનનો સંચય કરતું રહે છે. અને તેથી જ કહેવાયું છે સમાજશાસ્ત્રના એક સ્વરૂપ તરીકે કે ભાઈ સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન તો છે જ, એને અનુસંધાને સંચયાત્મક વિજ્ઞાન પણ છે. તો આ હતું મિત્રો સમાજશાસ્ત્રનું સ્વરૂપ, ધ નેચર ઓફ સોશિયોલોજી. હવે આપણે જોઈએ તો એનું વિષય ક્ષેત્ર અથવા તો અભ્યાસ ક્ષેત્ર કયું છે. એ અભ્યાસ ક્ષેત્રના 3 મુદ્દાઓ છે, એની આપણે ચર્ચા કરીએ. એ વિષય ક્ષેત્રને આપણે જોઈએ તો એમાં પ્રથમ મુદ્દા તરીકે સામાજિક જીવનના પ્રાથમિક એકમોનો તે અભ્યાસ કરે છે. સામાજિક એકમના પ્રાથમિક એકમો કયા? તો સામાજિક એકમના પ્રાથમિક એકમોમાં સામાજિક ક્રિયાઓ કોઈ પણ જૂથ, મંડળ, સમાજ કે કુટુંબ કે દેશ કે જ્યારે પોતાની વર્તન કરે છે, એ વર્તન કયા આધારે થાય છે, એના પાછળના કયા તત્વો જોડાયેલા છે, એના પાછળની કઈ અભિવ્યક્તિ જોડાયેલી છે. દાખલા તરીકે જ્યારે ધ્વજવંદન થતું હોય ત્યારે કોઈ પણ ભારતવાસી હોય કે અથવા તો એનું ધૂન ગવાતી હોય ત્યારે સ્થિર અવસ્થામાં રહી જાય છે અથવા તો સલામી આપવાનો પ્રયત્ન કરે છે અને એના પાછળ દેશભક્તિનું તત્વ સમાયેલું હોય છે કે ભારત દેશનું નેશનલ એન્થમ વાગી રહ્યું છે અને એને કારણે આપણે નિયમિત અવસ્થામાં આવી જઈએ છીએ. એટલે સામાજિક ક્રિયાઓ એ પાછળની કારણો તપાસવાનો પ્રયત્ન કરીને એનો અભ્યાસ કરે છે. બીજી કે સામાજિક સંબંધોનો અભ્યાસ કરે છે. સામાજિક સંબંધોમાં કુટુંબના સંબંધો કેવા છે, લગ્ન અંગેના સંબંધો કેવા છે, શૈક્ષણિક વાતાવરણમાં સંબંધો કેવા છે, બૌદ્ધિકો, શિક્ષણવિદો અથવા તો વિદ્યાર્થીઓ સાથેના સંબંધો, રાજકીય વાતાવરણમાં રાજકીય નેતાઓ, લોકો, પ્રજાતંત્ર, લોકશાહી કે ભાઈ સામ્યવાદી, જે કંઈ પણ અવસ્થાઓની રાજકીય પરિસ્થિતિ હોય એના અનુસંધાનમાં કયા પ્રકારની આખી વાસ્તવિક પરિસ્થિતિ છે, એ વાસ્તવિક પરિસ્થિતિને તપાસવાનો પ્રયત્ન કરે છે. આમ આ બધા મુદ્દાઓમાં સામાજિક ક્રિયાઓ, સામાજિક સંબંધો, પછી મંડળો હોય કે પછી સંગઠનો હોય, એ સંગઠનોના કયા કારણો જે છે જે રચાતા હોય છે, કયા હેતુઓ જે છે એ રચાતા હોય છે, એના પાછળનું વર્તનો થતા હોય તો એની અભિવ્યક્તિ, એનું તત્વ અથવા તો એમનું વર્તન કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને થાય છે એ તપાસવાનો પ્રયત્ન કરે છે. એટલે આ બધા પ્રાથમિક એકમો જે છે સમાજશાસ્ત્રના, એ પ્રાથમિક એકમોનો અભ્યાસ વ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે, જે સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર છે, અભ્યાસ ક્ષેત્ર છે. બીજો મુદ્દો જે છે એ બીજા મુદ્દામાં જોઈએ તો મૂળભૂત સામાજિક સંસ્થાઓ છે. આગળ આપણે એમ જોયું કે ભાઈ સામાજિક ક્રિયાઓ, સામાજિક સંસ્થાઓ, સામાજિક ક્રિયાઓ ત્યારે જ થાય કે જ્યારે એક મંડળ, જૂથ, બે કે તેથી વધુ વ્યક્તિઓ જોડાયેલી હોય. જ્યારે એક મંડળ, જૂથ, સંસ્થા ક્યારે બને કે નિશ્ચિત હેતુને ધ્યાનમાં રાખીને બનેલી હોય. એટલે મૂળભૂત સામાજિક સંસ્થાઓ એનું અભ્યાસ ક્ષેત્ર છે. મૂળભૂત સામાજિક સંસ્થાઓમાં આપણે જોઈએ તો કુટુંબ લગ્ન, પછી ધર્મ, રાજ્ય, શિક્ષણ સંસ્થા, જ્ઞાતિ સંસ્થા, આ બધા જે છે એ બધી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ તરીકે આપણે ઓળખાવીએ. લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થા. લગ્નમાં સમાજ અંગેના રિવાજો, લગ્ન અંગેના રિવાજો, એ રિવાજો પાછળની જે તે સમાજની આકાંક્ષાઓ, અપેક્ષાઓ, ભારતીય સમાજ વ્યવસ્થામાં જ્ઞાતિ આધારિત લગ્નો, એમાં પણ વિવિધ ભ્રાતૃકીય બહુપતિ લગ્ન, અભ્રાતૃકીય બહુપતિ લગ્ન ઉપરાંત જે કંઈ ટોડા, કોટા, ખાસા, એ બધા આદિવાસી સમાજો છે એમાં પણ કેટલીક વખત માતૃસત્તાક અને પિતૃસત્તાક એ બધા લગ્નો જે છે એ લગ્નો કયા પાયા પર રચાયેલા છે, એના પાછળનો હેતુ કયો છે, એની વ્યવસ્થિત અભ્યાસ કરીને તારણો લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે આનો
શિક્ષણ સંસ્થા હોય કે લગ્ન સંસ્થા. પછી રાજ્ય સંસ્થાની જ્યારે વાત કરીએ તો રાજ્ય સંસ્થામાં લોકશાહી એટલે શું? લોકશાહીમાં આખું સામ્યવાદી પરિપ્રેક્ષ્ય તો નથી આવી ગયું. રાજ્ય એટલું તો સ્થિર થઈને નથી વર્તન કરતું કે જે લોકો પાસેના નિયમો એટલા બધા કડક વલણો અખત્યાર કરે. અથવા તો લોકોની જ્યારે માંગ જરૂરિયાતો સંતોષાતી ન હોય તો કયા મુદ્દાઓ પર આંદોલનો થાય છે? એ આંદોલનોમાં હિંસક વાતાવરણ થઈ રહ્યું છે કે અહિંસક? કઈ વિચારસરણીને ધ્યાનમાં રાખીને આખી વર્તન થઈ રહ્યું છે એનો પણ વ્યવસ્થિત અભ્યાસ કરે છે. અથવા તો એ આંદોલન ટોળા વર્તનમાં તો નથી જઈ રહ્યું, અથવા તો એ આંદોલનના કયા કયા કાર્યકરો છે, કાર્યક્રમો છે, નેતાઓ છે, લોકો એની સાથે કઈ રીતે જોડાયેલા છે, એ બધી જ વસ્તુઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે. આમ આ બધી મૂળભૂત સામાજિક સંસ્થાઓ જે છે એ મૂળભૂત સામાજિક સંસ્થામાં કુટુંબ, લગ્ન, ધર્મ, જ્ઞાતિ, શિક્ષણ, રાજ્ય આ બધી સંસ્થાઓને વ્યવસ્થિત વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે. ત્રીજા મુદ્દામાં આપણે વિચારીએ તો ત્રીજા મુદ્દામાં મૂળભૂત સામાજિક પ્રક્રિયાઓ. એમાં મૂળભૂત સામાજિક પ્રક્રિયાઓમાં સામાજિક સ્તર રચના એટલે કે મેં આગળ વાત કરી તેમ મિત્રો કે ભાઈ જ્ઞાતિ વ્યવસ્થાને તમારે સમજવું હોય તો ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસ, ડૉક્ટર પ્રોફેસર G.S. ધુરીએ એ જ્ઞાતિના આખા સિદ્ધાંતો સ્થાપેલા છે. પ્રભાવી જ્ઞાતિ, સંસ્કૃતાઇઝેશન, બ્રાહ્મણીકરણનો આખો ખ્યાલ જે છે એ બધી વ્યવસ્થિત અભ્યાસ કરીને જ્ઞાતિના પછાતપણાના માપદંડો પણ એમણે આપ્યા છે ડૉક્ટર આઈ.પી. દેસાઈએ. તો એ કયા આધારે આપવામાં આવે છે? ભારતીય સમાજમાં જ્ઞાતિનું પછાતપણું એટલે શું, પ્રભાવીપણું એટલે શું, બ્રાહ્મણીકરણ, સંસ્કૃતાઇઝેશન આ બધા શબ્દો કઈ રીતે ઉદ્ભવ્યા, એનું આખું સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્ય કઈ રીતે ડૉક્ટર G.S. ધુરીએ લીધું, તો એનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો હોય તો એની સામાજિક સ્તરરચનાનો પણ અભ્યાસ કરવો પડે. બીજું છે સહકારની આખી પ્રક્રિયા જે છે એ સહકારની પ્રક્રિયામાં કેટલાક કોઓપરેટિવ જૂથો હોય છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં કોઓપરેટિવ કોન્સેપ્ટને ખૂબ જ મહત્ત્વ એટલે આપવામાં આવે છે. પાર્ટિસિપેટરી કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે પણ વિકાસનો આખો મુદ્દો આવે છે એ મુદ્દામાં પબ્લિક ભાગીદારી કેટલી છે, લોકોની ભાગીદારી કેટલી છે, સરકાર કેટલો સપોર્ટ કરશે, અથવા તો આ યોજનાનું સફળ કઈ રીતે થઈ તો લોકોની સૌથી વધુ સહભાગીતા હોય તો જ આને સફળતા કહી શકાય એવા પણ મુદ્દાઓ હોય. નિષ્ફળતા થયા હોય તો લોકોનું સહભાગીપણું ના પણ આવ્યું હોય તો આ બધા મુદ્દાઓનો પણ વ્યવસ્થિત અભ્યાસ કરે છે. બીજું સમાયોજનની જ્યારે વાત કરે છે કે જ્ઞાતિના પછાતપણાની જ્યારે આખી વાત આવે છે તો જ્ઞાતિના પછાતપણાની માપદંડને ધ્યાનમાં રાખીને કઈ કઈ જ્ઞાતિઓ પછાત રહી જવા પામી છે, કયા મુદ્દાઓ છે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે કયા માપદંડો ધ્યાનમાં લેવા, એનો વ્યવસ્થિત મુદ્દાઓની આખી એક વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય રજૂ કરીને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે. પછી જે તે સરકાર લેવલે, રાજ્ય કક્ષાએ કે પછી પંચ લેવલે એના રિપોર્ટ્સ રજૂ કરવામાં આવે છે. આમ સમાયોજનની બાબતમાં પછાતપણાનો માપદંડ હોય, વિકાસનો માપદંડ હોય કે શિક્ષણનો માપદંડ હોય તો એને ધ્યાનમાં રાખીને આખો પ્રયત્ન કરવામાં આવે છે, જેનો વ્યવસ્થિત અભ્યાસ થાય છે, જે સમાજશાસ્ત્ર કરે છે. બીજું છે વૈજ્ઞાનિક પૃથક્કરણ. વૈજ્ઞાનિક પૃથક્કરણ એટલે કરે છે કે ભાઈ એનો તબક્કાવાર એના પરિણામો કયા છે, કયા કાર્યકારણનો સંબંધો છે અને એ કાર્યકારના સંબંધને કારણે કયા પરિણામો આવ્યા છે એ બતાવવાનો પ્રયત્ન કરીને મૂળભૂત સામાજિક પ્રક્રિયાઓનો વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરીને બતાવવાનો પ્રયત્ન કરે છે. આમ આ જે ત્રણ મુદ્દાઓ જે જોયા છે એના સિવાયના પણ કેટલાક અભ્યાસ ક્ષેત્રો, વિષય ક્ષેત્રો જે છે, પણ બેઝિક માહિતીની જાણકારી માટે આટલું પૂરતું છે એમ લાગે છે. પાછળથી વ્યવસ્થિત રીતે આપણે જોઈશું આવનારા વ્યાખ્યાનોમાં. ત્યાં સુધી આ તૈયારીના ભાગરૂપે સમાજશાસ્ત્રનું સ્વરૂપ અને સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર એનો આપણે આજે ખ્યાલ મેળવીએ, જે જરૂર ઉપયોગી થશે. આમ આ એક વ્યાખ્યાન આટલું પૂરતું રાખીએ. ત્યાં સુધી રજા આપો. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી